હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટર પ્રાઇમીના ચેનલ તમારું હાર્દિક સ્વાગત કરી રહ્યું છું. ટાઈમ થઈ રહ્યો છે 8 વાગ્યા છે. વરસાદની સિઝન ચાલુ છે. બધાના ઘરમાં આ રીતે વરઘડી હશે. કપડાં સુકાતા જ છે નહીં. બહાર વરસાદ આવી રહ્યો છે. ઘરની અંદર બધું રમણ ભમણ પડ્યું છે કારણ કે કામ ચાલુ છે. તમને ખબર જ હશે મારા ઘરમાં કામ ચાલુ છે. સો ફ્રેન્ડ્સ, અત્યારે બધું આવું પડ્યું છે. પાણી હજી આવે છે અહીંયાથી. બહારનો નજારો તમે જોઈ લો. એ વરસાદ આવી રહ્યો છે. વરસાદ ચાલુ છે. તો આજે તમારી સાથે શેર કરવાની છું ઘણી બધી વાતો. તો કન્ટિન્યુ રહેજો મારા વિડીયોની અંદર. તો ફ્રેન્ડ્સ, આજે 11 છે અને 11ની પૂજાનો વિડીયો તમારી સાથે શેર કરવાની છું. ચા બની ગઈ છે. બહાર વરસાદનો અવાજ આવી રહ્યો છે એટલે વિડીયોની અંદર ખૂબ જ અવાજ આવતો હશે, તો ફ્રેન્ડ્સ ઇગ્નોર કરજો. સવારે ઉઠતાની સાથે એક ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી પી રહી છું હું. તમે પણ આવી જાઓ ફ્રેન્ડ્સ મારી સાથે ચા પીવા માટે. દૂધ ગરમ થઈ રહ્યું છે એટલે ઊભી રહી છું હું. 4 તારીખે ફ્રેન્ડ્સ મારું એક્સિડન્ટ થયું હતું અને એક્સિડન્ટ પછી રિકવર થતાં મને વાર લાગી હતી. પણ કામ તો મેં એવી હાલતમાં પણ કામ મેં કરેલું છે. સો ફ્રેન્ડ્સ, જ્યારે એકલા રહેતા હોય અને એવું નથી કે કોઈનો સહારો હોય આપણને, કોઈની પર આશા રાખવી એ સદાય નિરાશામાં જ પરિણમે છે. એટલે જાતે જ ઊભા થવું પડે છે. એટલે એટલી વાતનું તો ખબર પડી ગઈ હતી કે એકલા જ આવ્યા છે ને એકલા જ જવાનું છે. દરેક પરિસ્થિતિ સામે એકલા જ લડવાનું છે. સો ફ્રેન્ડ્સ, ચા પીને પછી હું પૂજા સ્ટાર્ટ કરી રહી છું. નહીં નાખ્યું હતું, મેં સ્નાન કરી દીધું છે અને ત્યારબાદ જ પૂજા કરી રહી છું. તો મારા બાળ ગોપાળને એક પાત્રમાં બિરાજમાન કરીને તેમને દૂધથી સ્નાન કરાવું છું, સ્વચ્છ પાણીથી સ્નાન કરાવું છું. પછી યુગલ સરકારને પણ દૂધથી અને ત્યારબાદ સ્વચ્છ પાણીથી સ્નાન કરાવીને તેમનો શણગાર કરીને તેમની પૂજા કરીશ. આજે 11 એટલે દેવશયની 11 છે. એટલે આજે વિષ્ણુ ભગવાન યોગ નિંદ્રામાં જતા રહેશે. આ કથા પાછળ ઘણો જૂનો ઇતિહાસ છે જે આપણે કથા વાંચીએ ને ત્યારબાદ જ ખબર પડે છે. સો ફ્રેન્ડ્સ, ફરી ક્યારેક તમને એ વિશે જણાવીશ કે ભગવાન પાતાળ લોકમાં બાલી ભગવાન જે એટલે વાનર બાલી કરીને હતા, તેમના રક્ષક બનીને જાય છે. બાકી કથા અલગ અલગ સ્વરૂપે આપણને જોવા મળે છે. આ રીતનો હતો 11નો દેવશરની 11નો મારો રાધા કૃષ્ણનો શૃંગાર. કોમેન્ટમાં કહેજો કે તમને મારો પૂજાનો વિડીયો ગમે છે કે મારી ડેલી રૂટીનનો વિડીયો ગમે, તમને મારે કેવા વિડીયો જોવા માંગો છો. સો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો. દૂધનો ભોગ ધરાવ્યો હતો ભગવાનને. સો ફ્રેન્ડ્સ, જીવનમાં સાથે છે તો ભગવાન આ દુનિયામાં આપણને લાવનાર પણ ભગવાન છે અને દુનિયામાં સાચવનાર પણ ભગવાન છે. સો ફ્રેન્ડ, કોઈની પાસેથી આશા ના રાખીએ અને ભગવાન પાસેથી હંમેશા આશા રાખવાની. અને ભગવાન જ આપણને સાચવે છે અને હર પરિસ્થિતિમાંથી સામનો કરવાની હિંમત અને શક્તિ આપે છે. સો ફ્રેન્ડ્સ, ભગવાનને સેવા, ભક્તિ, ભાવ
નિત્ય રૂપે કરવા જોઈએ, જેથી કરીને આપણા જીવનની સમસ્યાઓનો ઉકેલ તો ભગવાન જ લાવશે. આ દુનિયામાં એવું કોઈ વ્યક્તિ નથી જે આપણને ખુશ કરી શકે, કે આપણી મદદ કરી શકે, કે આપણા જે બી દુઃખ દૂર કરી શકે. ફક્ત ભગવાન જ છે જે આપણા નસીબને પલટી શકવાની તાકાત ધરાવે છે. તો ફ્રેન્ડ્સ, ત્યારબાદ આ બીજા દિવસનો વિડીયો છે અને મેં ઓનલાઈન ઓર્ડર કર્યો હતો તાંબા પિત્તળના વાસણ ધોવા માટે મેં મંગાવ્યું હતું, પણ આ ચાંદીના વાસણ ધોવામાં યુઝફુલ છે નહીં. સો ફ્રેન્ડ્સ, તમારી સાથે યુઝ કરીને બતાવીશ, તમારી સામે યુઝ કરીને બતાવીશ. આ પણ બેકાર પ્રોડક્ટ છે, જે ઓનલાઈન શોપિંગ કરવી જ ના જોઈએ. જોતે તો પિતાંબરી પાવડર આવે છે એ જ સારો આવે છે. આનાથી વાસણ ચમકી તો જાય છે, પણ પછી ધોયા પછી 1 કલાક પછી વાસણ હતા ને એવા થઈ જાય છે. સો ફ્રેન્ડ્સ, તો હું તો છેતરાઈ ગઈ, પણ તમે છેતરાતા નહીં. મારા ઘરની હાલત તમે જોઈ શકો છો. બધું અસ્તવ્યસ્ત વસ્તુઓ પડી છે અને આ બધું સમેટતા 1 મહિનો લાગી શકે છે, કારણ કે વરસાદ છે એક બાજુ, ચોમાસાની સિઝન છે ને એક બાજુ કામકાજ જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે થતું નથી. રેગ્યુલર કામ થતું નથી. વરસાદ કામને અટકાવે છે. ફટાફટ નહીં નાખું છું. નહીં કાઢી છે, થોડાક બાકી છે, તો પહેલાં હું ફટાફટ બધી સાફ સફાઈ કરી દઉં, કારણ કે ટાઈમ બહુ થઈ ગયો છે, 9:30. સો ફ્રેન્ડ્સ, ચલો અને કઈ રીતે યુઝ કરવાનું તમને બતાવું. આ બધું છે ને માટીવાળું છે, તો ઇગ્નોર કરજો, કારણ કે આ સાફ કરીશ તો પણ એવું ને એવું થશે, કારણ કે કામ ચાલુ છે. સો ફ્રેન્ડ્સ, યુઝ કરતી વખતે વિડીયોમાં તો મને સારું લાગ્યું હતું, પણ બીજા દિવસે મને ખબર પડી હતી કે વાસણ ધોયા પછી એવા ને એવા થઈ ગયા હતા. તમે જોઈ શકો છો વિડીયોમાં તો યુઝ કરતી વખતે એકદમ ચમકાઈ જાય છે, દેખો. પણ આ ફેક પ્રોડક્ટ છે. આ થોડી વાર જ ચમક રહેશે, પછી 1 કલાક 2 કલાક પછી આ ચમક જતી રહેશે અને જે વાસણ છે એ પહેલાં હતા એવા થઈ જાય છે. સો ફ્રેન્ડ્સ, આવા છેતરામણી પ્રોડક્ટ લેતા નહીં. મને તો આ પ્રોડક્ટ ગમ્યું નથી. ટ્રાય કરવા ખાતર લઈ તો લીધું, પણ પછી પછતાવો થયો. એના કરતાં આમલી બેસ્ટ છે. આમલી છે, પિતાંબરી પાવડર છે, જે પહેલાંના જમાનામાં જે આપણા મમ્મી પપ્પા છે, મમ્મી લોકો છે, એ લોકો જે યુઝ કરતા હતા અને એ લોકોની જે બી રીત હતી, પદ્ધતિ હતી, એ જ બેસ્ટ છે. અત્યારના જમાના પ્રમાણે આપણે ચાલવા જઈએ છીએ ને તો ધોકો જ મળે છે. એટલે હંમેશા મા બાપની શીખાયેલા રસ્તા ઉપર જ ચાલવું જોઈએ. આ પ્રોડક્ટથી મને એટલી શીખ મળી છે કે આપણે આપણો જમાના પ્રમાણે ચાલવા જઈએ છીએ ને તો ઠોકર જ ખાઈએ છીએ. સો ફ્રેન્ડ્સ, મારો વિડીયો અહીં ખતમ કરી રહી છું. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં, નવા બ્લોગમાં, નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક